ખૂબ જ લાભદાયક છે. અમારી જ સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીની વાત કરીએ તો એમાં એટલા બધા નિયમો એવા છે કે જો માણસ પાળે તો એનું સ્વાસ્થ્ય આપોઆપ સારું રહે. અને એ સ્વાસ્થ્યના નિયમો ભગવાન સ્વામિનારાયણે ધર્મના માધ્યમથી, શિક્ષાપત્રીના માધ્યમથી લોકોને પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. અમે પોતે પણ નિયમિત રીતે યોગાસનો કરીએ છીએ. નિયમિત રીતે જીવનમાં ખોરાક વગેરેનું ધ્યાન આપીને, જો કે હું ડાયટિંગમાં માનતો નથી, પણ છતાંય સિલેક્ટિવ ફૂડ જમવું, માપસર પ્રમાણસર ભોજન કરવું, સમયસર ભોજન કરવું, સમયસર વ્યાયામ કરવો, આ બધું જીવનમાં મેં અપનાવ્યું છે. અને એના જ કારણે આજે 60 વર્ષની ઉંમરે હું ખૂબ તાજગી અનુભવું છું અને જરાય માનસિક થાક કે ઉદ્વેગ એ મારાથી દૂર રહે છે. બીજું, સ્વાસ્થ્યને સારું રાખવામાં પ્રભુ ભજન પણ બહુ મહત્વનું કામ કરે છે. સાયકોલોજીકલી વિચારીએ તો પણ અને આધ્યાત્મિક રીતે વિચારીએ તો પણ જે માણસ નિયમિત પ્રભુ ભજન, પોતાના જે કંઈ ઈષ્ટદેવ હોય એનું કરે છે, નિયમિત મંદિરે જાય છે, નિયમિત ભજન ભક્તિ કરે છે, પૂજા કરે છે, ધ્યાન કરે છે, એનું સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહે છે. તો આજે પ્રવૃત્તિ આ સ્વાસ્થ્ય હોસ્પિટલ દ્વારા ડૉક્ટર મયુરભાઈ અને એમના સાથીદારોએ એક જાગૃતિ લાવવાની સુંદર પ્રવૃત્તિ કરી છે. અને ડાયાબિટીસના તો પોતે નિષ્ણાત છે અને ડાયાબિટીસમાં પણ એ જ વસ્તુ છે. ગુલાબનો છોડ હોય તો રોજ પાણી પાતા હોઈએ અને એક દિવસ જોઈએ તો આખો ઢળી ગયો હોય, પછી તપાસ કરીએ તો આમ નીચે ઉધર આવી ગયો, ખબર ના હોય આપણને, બહારથી એવો સરસ લાગે. એ જ રીતે માણસને ડાયાબિટીસ બહુ કોરી ખાય છે. જો ડાયાબિટીસનો ખ્યાલ ના હોય, અવેરનેસ ના હોય, જાગૃતિ ના હોય પ્રત્યે, તો ક્યારે ડાયાબિટીસ આપણને નુકસાન કરે એનો કંઈ અંદાજ નથી આવતો. માટે નિયમિત રીતે એની ચકાસણી, એના માટે પ્રિવેન્શન, એની જાગૃતિ લાવવાનું કામ ડૉક્ટર મયુરભાઈ અને એમના સાથીદારો કરે છે, આ હોસ્પિટલ દ્વારા થાય છે. એ ખૂબ પ્રશંસનીય છે અને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કે એમના આ કાર્યમાં પોતે ભળે, ખૂબ આશીર્વાદ આપે, જેથી કરીને આપણી ગુજરાતની પ્રજામાં એક જાતની જાગૃતિ આવે અને આ રોગથી આપણે દૂર રહીએ. અમદાવાદ માટે ગૌરવ લઈ શકાય એવી ઘણી વસ્તુઓ છે. કાંકરિયા તળાવ છે, સીદી સૈયદની જારી છે, અડાલજની વાવ છે. એમ સ્વાસ્થ્યના સંદર્ભમાં વિચાર કરીએ તો સ્વાસ્થ્ય સંસ્થા પણ અમદાવાદની એક જોવાલાયક જ નહીં, પરંતુ અમદાવાદના પ્રત્યેક નાગરિકને એક નવી દિશા ચીંધતી સંસ્થા જોઈ અને વિશેષ કરીને આ સંસ્થાની સ્વર્ગીય સ્વચ્છતા દેવોને પણ આકર્ષી શકે તેવી છે. એક મહત્વની વસ્તુ હું ફર્યો સંસ્થામાં, મને જણાઈ કે કોઈ પણ રોગના નિદાન માટે સૌ પ્રથમ વસ્તુ આ વૈજ્ઞાનિક પ્રગતિ કરી ચૂકેલા સમયમાં આધુનિક અદ્યતન યંત્ર સામગ્રી જોઈએ. પણ માત્ર યંત્ર સામગ્રીથી કંઈ થતું નથી. એલોપેથી, હોમિયોપેથી, નેચરોપેથી આ બધું જ હોય, પણ જો સિમ્પથી ના હોય તો બધી જ પેથી નકામી છે. આ સંસ્થામાં મેં એક વિશેષ વાત જોઈ કે યંત્ર સામગ્રી તો આધુનિક છે, સાથે સાથે માનવીય વ્યવહાર છે. જે દર્દી આવે એની સાથે અહીંના કાર્યકરો અને તબીબો જ્યારે વાત કરે ત્યારે આપણને એવું લાગે કે દર્દી ઉપર પ્રેમનો અભિષેક થઈ રહ્યો છે. અને જ્યાં સુધી એવું વાતાવરણ ન સમજાય અને સર્જાય ત્યાં સુધી કદાચ ગમે એટલા દવાના બાટલા દવા તરીકે પીએ, ગોળીઓ ખાઈએ, પણ પત્તો ન ખાય. દવા તો જરૂરી છે જ, પણ એની સાથે દુઆ પણ પરમાત્માની જોઈએ અને સાથે સાથે પ્રેમનો, હૂંફનો, આત્મીયતાનો એક હાથ લાંબો કરી અને તબીબ જો ખભા ઉપર મૂકે, અડધું દર્દ ચાલી જાય. અને એ વાતાવરણ જોઈ અને મને ખૂબ આનંદ થયો. મધુ પ્રમેહ ઉપર કેવી રીતે કાબૂ કરવો એવું શીખવતી આ સંસ્થા, જેની અંદર પતંજલિના યોગ સૂત્રોથી માંડી અને યોગાસનોનો અભ્યાસ કરાવવામાં આવે છે. એટલું જ નહીં, પણ વિશેષ કરીને
અમેરિકન પદ્ધતિ દ્વારા અર્થાત આધુનિક યંત્ર સામગ્રીનો જેટલો ઉપયોગ લઈ શકાય એટલો લઈ અને સંસ્થાએ અમદાવાદની જનતાને વિશેષ કરીને મદદ કરવા ખૂબ સઘન પ્રયાસ આરંભ્યો છે. હવે એક બીજી વાત આ સાથે સાથે આપણે વણી લઈએ. જીવનમાં દુઃખ કોને નથી આવતું? દુઃખ તો બધાને જ આવે, દર્દ તો આવે, પરંતુ એવું છે દર્દ છે એ પરમાત્માએ મોકલ્યું છે એવો જ્યારે અહેસાસ થાય ત્યારે પરમ કસોટીમાંથી દર્દી બહાર નીકળી શકે છે. સંતો કહે છે, જેમ જેમ દર્દ આવ્યા કરે તેમ તેમ ખુશી ખૂબ માણવી, સમજી જમું કે દિલબરે કંઈ ભેટ આપી અવનવી. અને સહનની આવડત હોવી જોઈએ. સહનની આવડત હો તો મુસીબત માય રાહત છે. હૃદય જો ભોગવી જાણે તો દુઃખ એ પણ એક દોલત છે. તબીબનો હુંફાળો સ્નેહપૂર્ણ સહકાર પ્રાપ્ત થાય તો ભલા દર્દને આપણે આંબી શકીએ, એમાં કોઈ શંકા નથી. મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ એક એવો રોગ છે કે જે અનેક રોગને નિમંત્રણ આપે છે. વિશેષ કરીને WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એવી ટીકા કરી કે ગુજરાતી પ્રજામાં આ રોગ મોટું આક્રમણ લઈને આવ્યો. અને એટલું મોટું આક્રમણ કર્યું એણે કે ગુજરાતના ભલભલા માંદાતાઓને પોતાની પકડમાં લઈ લીધા. એમાંથી છૂટવાનો માત્ર એક રસ્તો, સરળ રસ્તો, સાદો રસ્તો, પોતાની જાતે ઉપાય કરી શકાય એવો રસ્તો મધુપ્રમેહનો હોય તો કોઈના હાથમાં નહીં, માત્ર દર્દીના હાથમાં છે. એક જ કામ કરવાનું. જો ઓબેસિટી વજન વધારે હોય તો વજન ઓછું કરવાનો પ્રયાસ કરવાનો, ખાવા ઉપર કાબુ રાખવાનો અને વ્યાયામ કરવાનો. વ્યાયામ અને પરેજી ખાવામાં એટલે ડાયટિંગ કરવાનું અને એક્સરસાઇઝ કરવાની. આ જો કોઈ કરી શકે તો ડૉક્ટરની સલાહ તો જોઈએ જ, પરંતુ ડાયાબિટીસ છે, મધુપ્રમેહ છે, એના પર નિયંત્રણ રાખી શકાય. ઘણી વખત લોકોમાં ભ્રાંતિ હોય છે કે મેં ડાયાબિટીસ મટાડી દીધો. ડાયાબિટીસ કે મધુપ્રમેહ મટે એવું ન કહેવાય, પણ બેશક કાબૂમાં લઈ શકાય અને આપણા હાથની વાત છે. અને મન મક્કમ હોય તો અવશ્ય આપણે વસ્તુ કરી શકીએ. મન ઉપર બધો આધાર રહેલો છે. અને એવું કહે છે, કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. મન મક્કમ હોય વજન ઉતારી શકાય. મન મક્કમ હોય સામે થાળ ભર્યા હોય મીઠાઈના પણ જાકારો આપી શકાય. અને કોઈ પણ પ્રેમથી, હૂંફથી, સ્નેહથી આપણા સગાવાલા જ્યારે પીરસે ને ત્યારે આપણે કહેવાનું, મેં બોર્ડ માર્યું છે બેન, દેખાતું નથી. કયું બોર્ડ? એ બોર્ડનું નામ છે હાઉસફુલ. અને યાદ રાખવાનું, સ્ટમક જ્યારે હાઉસફુલ હોય ત્યારે સારામાં સારી વાનગીને પણ આપણે ઇનકાર આપી શકીએ. ઘણી બધી વાત કરી મધુપ્રમેહ ઉપર. અંતે કહી દઉં, પ્રેમથી, લાગણીથી, સ્નેહથી, બહુ આગ્રહ કરીને પીરસે એ વ્યક્તિથી 5 ડગલા દૂર રહેવામાં સાર છે. સાર સમજાય, સૂત્ર સમજાય તો દર્દી જાતે દર્દની પેલે પાર થઈ શકે. નિશાંત એડ્સ 316 ત્રીજો માળ પટેલ એવન્યુ, ગુરુદ્વારા પાસે, SG રોડ, અમદાવાદ ચોક. ફોન 2684-0145 821-9933 અને મોબાઈલ 9825098123. ઈમેલ nishantads@yahoo.com. દર્શક મિત્રો, આજનો અમારો એપિસોડ અહીં જ પૂરો થાય છે. ફરી મળીશું આવતા વખતે. ત્યાં સુધી રજા આપશો. આવજો. અમદાવાદ
અમદાવાદ બતાવું ચાલો, અમદાવાદ અમદાવાદ બતાવું ચાલો, અમદાવાદ બતાવું ચાલો, અમદાવાદ અમદાવાદ બતાવું ચાલો.